શાંતિ 9/7/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપ આવ્યા છે તમને જ્ઞાન રત્ન આપવા. બાપ તમને જે પણ સંભળાવે તથા સમજાવે છે એ જ્ઞાન છે. જ્ઞાન રત્ન જ્ઞાન સાગર સિવાય કોઈ આપી ન શકે. પ્રશ્ન છે, આત્માની વેલ્યુ ઓછી થવાનું મુખ્ય કારણ શું છે? ઉત્તર છે, વેલ્યુ ઓછી થાય છે ખાદ પડવાથી. જેમ સોનામાં ખાદ નાખીને દાગીના બનાવે છે મિલાવટ કરીને, તો તેની વેલ્યુ ઓછી થઈ જાય છે. એમ આત્મા જે સાચું સોનું છે, એમાં જ્યારે અપવિત્રતાની ખાદ પડે છે તો વેલ્યુ ઓછી થઈ જાય છે. આ સમયે તમો પ્રધાન આત્માની કોઈ વેલ્યુ નથી, શરીરની પણ કોઈ વેલ્યુ નથી. હમણાં તમારો આત્મા અને શરીર બંને યાદથી વેલ્યુબલ બની રહ્યા છે. ગીત છે, યહ કૌન આજ આયા સવેરે સવેરે. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકો પ્રત્યે બાપ સમજાવે છે અને યાદની યુક્તિઓ પણ બતાવી રહ્યા છે. બાળકો બેઠા છે, બાળકોની અંદર છે શિવ ભોળા બાબા આવ્યા છે. સમજો, અડધો કલાક શાંતિમાં બેસી જાય છે, બોલતા નથી, તો તમારી અંદર આત્મા કહેશે કે શિવ બાબા કંઈક બોલે. જાણો છો, શિવ બાબા વિરાજમાન છે પરંતુ બોલતા નથી. આ પણ તમારી યાદની યાત્રા છે ને. બુદ્ધિમાં શિવ બાબા જ યાદ છે, અંદર સમજો છો બાબા કાંઈ બોલે, જ્ઞાન રતન આપે. બાપ આવે જ છે આ બાળકોને જ્ઞાન રત્ન આપવા. એ જ્ઞાનના સાગર છે ને. કહેશે, બાળકો દેહી અભિમાની બનીને રહો, બાપને યાદ કરો. આ જ્ઞાન થયું. બાપ કહે છે આ ડ્રામાના ચક્રને, સીડીને અને બાપને યાદ કરો. આ જ્ઞાન થયું. બાબા જે કંઈ સમજાવશે તેને જ્ઞાન કહેવાશે. યાદની યાત્રા પણ સમજાવતા રહે છે. આ બધા છે જ્ઞાન રત્ન. યાદની વાત જે સમજાવે છે આ રત્ન ખૂબ સારા છે. બાપ કહે છે પોતાના 84 જન્મોને યાદ કરો. તમે પવિત્ર આવ્યા હતા, પછી પવિત્ર બનીને જ જવાનું છે. કર્માતીત અવસ્થામાં જવાનું છે અને બાપ પાસેથી પૂરો વારસો લેવાનો છે. તે ત્યારે મળશે જ્યારે આત્મા સતો પ્રધાન બની જશે. યાદના બળથી. આ શબ્દ ખૂબ વેલ્યુબલ છે, નોંધ કરવા જોઈએ. આત્મામાં જ ધારણા થાય છે. આ શરીર તો ઓર્ગન્સ છે જે વિનાશ થઈ જાય છે. સંસ્કાર સારા તથા ખરાબ આત્મામાં જ ભરાય છે. બાપમાં પણ સંસ્કાર ભરેલા છે. સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજના, એટલે એમને નોલેજફુલ કહેવાય છે. બાબા રાઈટ કરીને સમજાવે છે, સીધું સમજાવે છે. 84નું ચક્ર બિલકુલ સહજ છે. હમણાં 84નું ચક્ર પૂરું થયું છે. હવે આપણે પાછા બાપની પાસે જવાનું છે. મેલો આત્મા તો ત્યાં જઈ ન શકે. તમારો આત્મા પવિત્ર બની જશે તો પછી આ શરીર છૂટી જશે. પવિત્ર શરીર તો અહીં મળી ન શકે. આ જૂની જુત્તી છે. આનાથી વૈરાગ આવી રહ્યો છે. આત્માએ પવિત્ર બની પછી ભવિષ્યમાં આપણે પવિત્ર શરીર લેવાનું છે.
સતયુગમાં આપણે આત્મા અને શરીર બંને પવિત્ર હતા. આ સમયે તમારો આત્મા અપવિત્ર બની ગયો છે, તો શરીર પણ અપવિત્ર છે. જેવું સોનું તેવા ઘરેણાં. ગવર્મેન્ટ પણ કહે છે હલકા સોનાના ઘરેણાં પહેરો, તેનો ભાવ ઓછો છે. હમણાં તમારા આત્માની પણ વેલ્યુ ઓછી છે. ત્યાં તમારા આત્માની વેલ્યુ કેટલી રહે છે? સતો પ્રધાન છે ને, હમણાં છે તમો પ્રધાન. ખાદ પડી છે, કોઈ કામનો નથી. ત્યાં આત્મા પવિત્ર છે તો ખૂબ વેલ્યુ છે. હમણાં 9 કેરેટ બની ગયો છે તો કાંઈ વેલ્યુ નથી. એટલે બાપ કહે છે આત્માને પવિત્ર બનાવો તો પછી શરીર પણ પવિત્ર મળશે. આ જ્ઞાન બીજું કોઈ આપી ન શકે. બાપ જ કહે છે માં મેકમ યાદ કરો. શ્રી કૃષ્ણ કેવી રીતે કહેશે? એ તો દેહધારી છે ને. બાપ કહે છે સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો, કોઈ દેહધારીને યાદ ન કરો. હમણાં તમે સમજો છો તો પછી સમજાવવાનું છે. શિવ બાબા છે નિરાકાર, એમનો અલૌકિક જન્મ છે. આ બાળકોને પણ અલૌકિક જન્મ આપે છે. અલૌકિક બાપ, અલૌકિક બાળકો. લૌકિક, પારલૌકિક અને અલૌકિક કહેવાય છે. આ બાળકોને અલૌકિક જન્મ મળે છે. બાપ તમને એડોપ્ટ કરીને વારસો આપે છે. તમે જાણો છો આપણો બ્રાહ્મણોનો આ અલૌકિક જન્મ છે. અલૌકિક બાપ દ્વારા અલૌકિક વારસો મળે છે. બ્રહ્મા કુમાર કુમારીઓ વગર બીજા કોઈ સ્વર્ગના માલિક બની ન શકે. મનુષ્ય કાંઈ પણ સમજતા નથી. તમને બાપ કેટલું સમજાવે છે. આત્મા જ અપવિત્ર બન્યો છે, તે યાદ સિવાય પવિત્ર બની ન શકે. યાદમાં નહીં રહેશે તો ખાદ રહી જશે. પવિત્ર નહીં બની શકે પછી સજાઓ ખાવી પડશે. આખી દુનિયાના મનુષ્ય આત્માઓને પવિત્ર બની પાછા જવાનું છે. શરીર તો નહીં જશે. બાપ કહે છે પોતાને આત્મા સમજવું કેટલું મુશ્કેલ રહે છે. ધંધા વગેરેમાં તે અવસ્થા થોડી રહે છે. બાપ કહે છે સારું, પોતાને આત્મા નથી સમજતા તો શિવ બાબાને યાદ કરો. ધંધા વગેરે કરતા આ જ મહેનત કરો કે હું આત્મા આ શરીર દ્વારા કામ કરું છું. હું આત્મા જ શિવ બાબાને યાદ કરું છું. આત્મા જ પહેલા પવિત્ર હતો, હવે ફરી પવિત્ર બનવાનું છે. આ છે મહેનત. આમાં ખૂબ જબરજસ્ત કમાણી છે. અહીં કેટલા પણ સાહુકાર છે, અરબ ખરબ છે, પરંતુ તે સુખ નથી. સૌના માથા પર દુઃખ છે. મોટા મોટા રાજાઓ, પ્રેસિડેન્ટ વગેરે આજે છે, કાલે તેમને મારી નાખે છે. વિલાયતમાં, વિદેશમાં શું શું થતું રહે છે. સાહુકારો પર, રાજાઓ પર તો મુસીબત છે. અહીં પણ જે રાજાઓ હતા તે પ્રજા બની ગયા છે. રાજાઓ પર પછી પ્રજાનું રાજ્ય થઈ ગયું છે. ડ્રામામાં એવી નોંધ છે. અંતમાં જ આ હાલત થાય છે. ખૂબ પરસ્પર લડતા રહેશે. તમે જાણો છો કલ્પ પહેલા પણ આવું થયું હતું. તમે ગુપ્ત વેશમાં દિલ વ જાન સિક વ પ્રેમથી પોતાનું ગુમાવેલું રાજ્ય લો છો. તમને પરિચય મળ્યો છે. આપણે તો માલિક હતા, સૂર્યવંશી દેવતાઓ હતા.
હમણાં ફરી તે બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો, કારણ કે અહીં તમે સત્ય નારાયણની કથા સાંભળી રહ્યા છો ને. બાપ દ્વારા આપણે નરથી નારાયણ કેવી રીતે બન્યા? બાપ આવીને રાજયોગ શીખવાડે છે. ભક્તિ માર્ગમાં આ કોઈ શીખવાડી ન શકે. કોઈ પણ મનુષ્યને બાપ, શિક્ષક, ગુરુ નહીં કહેવાશે. ભક્તિમાં કેટલી જૂની કહાનીઓ બેસીને સંભળાવે છે. હવે આ બાળકોએ 21 જન્મ વિશ્રામ મેળવવા માટે પાવન તો જરૂર બનવું પડે. બાપ કહે છે પોતાને આત્મા સમજો. અડધો કલ્પ તો ડ્રામા અનુસાર દેહ અભિમાની બનીને રહો છો. હવે દેહી અભિમાની બનવાનું છે. ડ્રામા અનુસાર હવે જૂની દુનિયાને બદલાવવી, નવી આવવાની છે, નવી બનાવવાની છે. દુનિયા તો એક જ છે. જૂની દુનિયાથી પછી નવી બનશે. નવી દુનિયામાં નવું ભારત હતું, તો તેમાં દેવી દેવતા હતા. કેપિટલ, રાજધાની પણ જાણો છો. જમુનાનો કંઠો હતો. જમુનાના કાંઠા પર જ દેવતાઓ રહેતા હતા, જેને પરિસ્થાન પણ કહેતા હતા. ત્યાં નેચરલ બ્યુટી, કુદરતી સૌંદર્ય રહે છે. આત્મા પવિત્ર બની જાય છે, તો પવિત્ર આત્માને શરીર પણ પવિત્ર મળે છે. તો બાપ કહે છે હું આવીને તમને હસીન 100 દેવતા બનાવું છું. આપ બાળકો પોતાની તપાસ કરતા રહો. કોઈ અમારામાં અવગુણતો નથી. યાદમાં રહીએ છીએ. ભણતર પણ ભણવાનું છે. આ છે ખૂબ ઊંચું ભણતર. એક જ ભણતર છે. તે ભણતરમાં તો કેટલા પુસ્તકો વગેરે વાંચે છે. આ ભણતર છે ઊંચામાં ઊંચું. ભણાવવા વાળા પણ છે ઊંચામાં ઊંચા શિવ બાબા. એવું નથી કે શિવ બાબા કોઈ આ દુનિયાના માલિક છે. વિશ્વના માલિક તો તમે બનો છો ને. કેટલી નવી નવી ગુહ્ય વાતો તમને સંભળાવતા રહે છે. મનુષ્ય સમજે છે પરમાત્મા સૃષ્ટિના માલિક છે. બાપ સમજાવે છે મીઠા મીઠા બાળકો, હું આ સૃષ્ટિનો માલિક નથી, તમે માલિક બનો છો અને પછી રાજ્ય ગુમાવો છો. પછી બાપ આવીને વિશ્વના માલિક બનાવે છે. વિશ્વ આને જ કહેવાય છે. મૂળ વતન કે સૂક્ષ્મ વતનની વાત નથી. મૂળ વતનથી તમે અહીંયા આવીને 84 જન્મનું ચક્ર લગાવો છો. પછી બાપને આવવું પડે છે. હમણાં ફરી તમને પુરુષાર્થ કરાવું છું, તે પ્રારબ્ધ મેળવવા માટે જે તમે ગુમાવી છે. હાર અને જીતની રમત છે ને. આ રાવણ રાજ્ય ખલાસ થવાનું છે. બાપ કેટલું સહજ રીતે સમજાવે છે. બાપ સ્વયં બેસીને ભણાવે છે. ત્યાં તો મનુષ્ય મનુષ્યને ભણાવે છે. છો તમે પણ મનુષ્ય, પરંતુ બાપ આત્માઓને ભણાવે છે. ભણવાના સંસ્કાર આત્મામાં જ રહે છે. હમણાં તમે ખૂબ નોલેજફુલ છો. તે બધી છે ભક્તિની નોલેજ. કમાણી માટે પણ નોલેજ છે. શાસ્ત્રોની પણ નોલેજ છે. આ છે રૂહાની નોલેજ. તમારા રૂહને રૂહાની બાપ નોલેજ સંભળાવે છે. 5000 વર્ષ પહેલા પણ તમે સાંભળી હતી. આખી મનુષ્ય સૃષ્ટિ ભરમાં આવું ક્યારેય કોઈ ભણાવતું નહીં હોય. કોઈને પણ ખબર નથી ઈશ્વર કેવી રીતે ભણાવે છે. આપ બાળકો જાણો છો, હમણાં આ ભણતરથી કિંગડમ,
રાજધાની સ્થાપન થઈ રહી છે. જે સારી રીતે ભણે છે અને શ્રીમત પર ચાલે છે તે હાઈએસ્ટ, સૌથી ઊંચા બને છે. અને જે બાપની જઈને નિંદા કરાવે છે, હાથ છોડીને જાય છે, તે પ્રજામાં ખૂબ ઓછું પદ મેળવે છે. બાપ તો એક જ ભણતર ભણાવે છે. ભણતરમાં કેટલું માર્જિન છે, અંતર છે. દેવી રાજધાની હતી ને, એક જ બાપ છે જે અહીં આવીને કિંગડમ સ્થાપન કરે છે. બાકી આ બધું વિનાશ થઈ જવાનું છે. બાપ કહે છે, બાકો હવે જલ્દી તૈયારી કરો, ગફલતમાં સમય વેસ્ટ ન કરો, વ્યર્થ ન કરો. યાદ નથી કરતા તો મોસ્ટ વેલ્યુબલ, સૌથી મૂલ્યવાન સમય વ્યર્થ જાય છે. શરીર નિર્વાહ, અર્થ ધંધો વગેરે ભલે કરો, છતાં પણ હથ કારડે દિલ યારડે. બાપ કહે છે, મને યાદ કરો તો રાજાઈ તમને મળી જશે. ખુદા દોસ્તની કહાની પણ સાંભળી છે ને. અલ્લાહ અવલદીનનું પણ નાટક દેખાડે છે. ઠકા કરવાથી ખજાનો નીકળી આવ્યો. હમણાં આ બાળકો જાણો છો, અલ્લાહ તમને ઠકા કરવાથી શું થી શું બનાવે છે. જટ દિવ્ય દ્રષ્ટિથી વૈકુંઠ ચાલ્યા જાઓ છો. આગળ બાળકીઓ પરસ્પર મળીને બેસતી હતી, પછી જાતે જ ચાલી જતી હતી ધ્યાનમાં, પછી જાદુ કહી દેતા હતા તો તે બંધ કરી દીધું. તો આ બધી વાતો છે આ સમયની. હાતમ તાઈની પણ કહાની છે. મુહલરો મુખમાં નાખતા હતા તો માયા ગુમ થઈ જતી હતી. મુહલરો કાઢવાથી માયા આવી જતી હતી. રહસ્ય તો કોઈ સમજી ન શકે. બાપ કહે છે, બાકો મુખમાં મુહલરો નાખી દો, તમે શાંતિના સાગર છો. આત્મા શાંતિમાં પોતાના સ્વધર્મમાં રહે છે. સતયુગમાં પણ જાણે છે કે અમે આત્મા છીએ. બાકી પરમાત્મા બાપને કોઈ પણ નથી જાણતા. ક્યારેય પણ કોઈ પૂછે, બોલો, ત્યાં વિકારનું નામ નથી. છે જ વાઇસલેસ વર્લ્ડ, નિર્વિકારી દુનિયા. 5 વિકાર ત્યાં હોતા જ નથી. દેહ અભિમાન જ નથી. માયાના રાજ્યમાં દેહ અભિમાની બને છે. ત્યાં હોય છે જ મોહજીત. આ જૂની દુનિયાથી નષ્ટો મોહા બનવાનું છે. વૈરાગ તો એમને આવે છે જે ઘર-બાર છોડે છે. તમારે તો ઘર-બાર નથી છોડવાના. બાપની યાદમાં રહેતા આ જૂનું શરીર છોડીને જવાનું છે. બધાના હિસાબ કિતાબ ચૂકતું થવાના છે. પછી ચાલ્યા જઈશું ઘરે. આ કલ્પ કલ્પ થાય છે. તમારી બુદ્ધિ હમણાં દૂર દૂર ઉપર જાય છે. તે લોકો જુએ છે ક્યાં સુધી સાગર છે, સૂર્ય ચંદ્રમા શું છે. આગળ સમજતા હતા આ દેવતાઓ છે. તમે કહો છો આ તો માંડવાની બત્તીઓ છે. આ ખેલ થાય છે તો આ બત્તીઓ પણ અહીં છે. મૂળ વતન સૂક્ષ્મ વતનમાં હોતી નથી, ત્યાં ખેલ જ નથી. આ અનાદિ ખેલ ચાલ્યો આવે છે. ચક્ર ફરતું રહે છે. પ્રલય થતો નથી. ભારત તો વિનાશી ખંડ છે. આમાં મનુષ્ય રહે જ છે, જળમય થતો નથી. પશુ પક્ષી વગેરે જે પણ છે બધા હશે. બાકી જે પણ ખંડ છે તે સત્યુગ ત્રેતામાં રહેતા નથી. તમે જે કંઈ દિવ્ય દ્રષ્ટિથી જોયું છે તે ફરી પ્રેક્ટિકલમાં જોશો. પ્રેક્ટિકલમાં તમે વૈકુંઠમાં જઈને રાજ્ય કરશો. જેના માટે પુરુષાર્થ કરતા રહો છો તો પણ બાપ કહે છે યાદની ખૂબ મહેનત છે. માયા યાદ કરવા નથી દેતી. ખૂબ પ્રેમથી બાબાને યાદ કરવાના છે. અજ્ઞાન કાળમાં પણ પ્રેમથી બાપની મહિમા કરે છે.
અમારા ફલાણા આવા હતા, ફલાણા પદવાળા હતા. હમણાં તમારી બુદ્ધિમાં આખું સૃષ્ટિ ચક્ર બેસેલું છે. બધા ધર્મોની નોલેજ છે. જેમ ત્યાં રૂહોનો સીઝરો છે, વિભાગ છે, અહીં પછી મનુષ્ય સૃષ્ટિનો સીઝરો છે. ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર બ્રહ્મા છે. પછી છે તમારો સંપ્રદાય. સૃષ્ટિ તો ચાલતી રહે છે ને. બાપ સમજાવે છે, બાકો, નરથી નારાયણ બનવું છે તો તમારી જે કથની છે એ જ કરની હોય, એ જ કર્મ હોય. પહેલા પોતાની અવસ્થાને જોવાની છે. બાબા, અમે તો તમારી પાસેથી પૂરો વારસો લઈને જ છોડીશું, તો તે ચલન પણ જોઈએ. આ એક જ ભણતર છે નરથી નારાયણ બનવાનું. આ તમને બાપ જ ભણાવે છે. રાજાઓના રાજા તમે જ બનો છો, બીજા કોઈ ખંડમાં હોતા નથી. તમે પવિત્ર રાજાઓ બનો છો, પછી લાઈટ વગરના અપવિત્ર રાજાઓ પવિત્ર રાજાઓના મંદિર બનાવીને પૂજા કરે છે. હમણાં તમે ભણી રહ્યા છો. વિદ્યાર્થી શિક્ષકને કેમ ભૂલે છે? કહે છે, બાબા, માયા ભૂલાવી દે છે. દોષ પછી માયા પર રાખી દે છે. અરે, યાદ તો તમારે કરવાના છે. મુખ્ય શિક્ષક એક જ છે, બાકી બીજા બધા છે નાયબ શિક્ષકો. બાપને ભૂલી જાઓ છો. અચ્છા, શિક્ષકને યાદ કરો. તમને 3 ચાન્સ અપાય છે, 3 તક આપે છે બાપ, અને એક ભૂલો તો બીજાને યાદ કરો. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપ પાસેથી પૂરો વારસો લેવા માટે જે કથની હોય એ જ કરની હોય, એ જ કર્મ હોય. આનો પુરુષાર્થ કરવાનો છે. મોહજીત બનવાનું છે. બીજું, સદા યાદ રહે કે આપણે શાંતિના સાગરના બાળકો છીએ. આપણે શાંતિમાં રહેવાનું છે. મુખમાં મુહલરો નાખી દેવાનો છે. ગફલતમાં પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો. આજનું વરદાન. સંગઠન રૂપી કિલ્લાને મજબૂત બનાવવા વાળા સર્વના સ્નેહી સંતુષ્ટાત્મા ભવ. સંગઠનની શક્તિ વિશેષ શક્તિ છે. એકમત સંગઠનના કિલ્લાને કોઈ પણ હલાવી ન શકે, પરંતુ આનો આધાર છે એકબીજાના સ્નેહી બની સર્વને રિગાર્ડ આપવો અને સ્વયં સંતુષ્ટ રહીને સર્વને સંતુષ્ટ કરવા. ન કોઈ ડિસ્ટર્બ થાય અને ન કોઈ ડિસ્ટર્બ કરે. બધા એકબીજાને શુભ ભાવના અને શુભકામનાઓનો સહયોગ આપતા રહો, તો આ સંગઠનનો કિલ્લો મજબૂત થઈ જશે. સંગઠનની શક્તિ જ વિજયનું વિશેષ આધાર સ્વરૂપ છે. આજનું સ્લોગન છે, જ્યારે દરેક કર્મ યથાર્થ અને યુક્તિયુક્ત થાય ત્યારે કહેવાશે પવિત્ર આત્મા. શ્લોક અવ્યક્તિશારા. સંકલ્પની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો. દરેક બાળક જે સ્વયં પ્રત્યે તથા સેવાના પ્રત્યે ઉમંગોના સારા સારા સંકલ્પ કરે છે કે હમણાંથી આ કરીશું, એવી રીતે કરીશું, અવશ્ય કરીશું, કરીને જ દેખાડીશું, એવા શ્રેષ્ઠ સંકલ્પના બીજ જે વાવો છો, એ સંકલ્પને અર્થાત બીજને પ્રેક્ટિકલમાં લાવવાની પાલના કરતા રહો, તો તે બીજ ફળ સ્વરૂપ બની જશે. ઓમ શાંતિ.